અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બેકાબુ બનેલું એક ટેન્કર હાઈવેની સાઈડમાં આવેલી એક હોટલમાં ઘૂસી ગયું. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા તલાસરીના દાપચેરીની આ ઘટના છે, જ્યાં નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલ લીલારામમાં એક ટેન્કર ઘૂસી ગયું. આ વખતે હોટલના પગથિયા પર ઉભેલો એક વ્યક્તિ માંડ બચ્યો. ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ થયું અને આ હોટલમાં ઘૂસી ગયું. ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ. રૂવાડા ઊભા થઈ જાય તેવા બેફામ રફતારના દ્રશ્યો વડોદરાના ખોડિયાર નગરના છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વન વે રોડ પર એક ટેન્કર ચાલક મોતની માફક રમરમાટ આવી રહ્યો છે. ત્યારે જ સામે ટેમ્પો આવી જતા ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે ટેન્કર ઉલટું થઈ જાય છે અને અન્ય વાહનો ધડાકાભેર ટેન્કર સાથે અથડાય છે, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા એક તરફનો રોડ બંધ થયો છે, ત્યારે અકસ્માત થયો. હચમચી જવાય તેવા દ્રશ્યો સુરતના છે. જહાંગીરબાદ કેનાલ રોડ પર આવેલી શ્રીકોન વિંગ્સમાં રહેતા ગિરીશભાઈ બુંદેલાનો 20 વર્ષીય પુત્ર અને BCAમાં અભ્યાસ કરતો જશ કોલેજથી છૂટીને પોતાના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેની આગળ એક GSRTCની વોલ્વો બસ જઈ રહી હતી. આ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સામેથી એક બાઇક આવતું હોવાથી બ્રેક મારતા રસ્તા પર તેનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું. સંતુલન ગુમાવવાને કારણે જશ સીધો ચાલુ બસના પાછળના ટાયરને નીચે આવી ગયો. કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું. એકના એક દીકરાના મોતથી પરિવારમાં ભારે આઘાત છે. અમદાવાદના SG હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો. પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ. સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો.